नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 યુનિટ 1 રીડ 1 માં વન્સ અગેન ઇંગ્લિશ વિથ ચિરાગભાઈ બારોટમાં તમારું સ્વાગત છે। ધોરણ 11 યુનિટ 1 ની અંદર રીડ 1 માં પહેલું જે લેસન છે એનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ। તમે જાણતા હશો હિમાલયનું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા એનું નામ શું છે? બચેન્દ્રી પાલ। પરંતુ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ અપંગ મહિલા કોણ હતી? તો એમાં નામ આવશે અરુણિમા સિન્હા। એના વિશે જ આપણે આ પાઠ ભણવાનો છે। જ્યારે કોઈ અપંગ વ્યક્તિ જે પોતે અપંગ હોય એને એક પગ ન હોય અને એ હિમાલયનું શિખર માઉન્ટ એવરેસ્ટ એના પર પગ મૂકે એટલે કે સર કરી જાય એ શિખર અને એક પગે એ હિમાલયનું શિખર સર કરે તો એ વ્યક્તિ કેટલી હિંમતવાળી કહેવાય। અને એમાં પણ મહિલા, તો મહિલાઓ માટે તો આ ખૂબ જ પ્રોત્સાહન રૂપ બાબત કહેવાય। ધ્યાન આપજો પાઠની અંદર। આ પાઠ 4 દ્રશ્યોની અંદર કહેલો છે। 4 દ્રશ્યો ધ્યાનથી સમજજો। સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ પહેલા ફકરાથી। અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર। અરુણિમા સિન્હા જે હતી એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની પ્લેયર એટલે કે ખેલાડી હતી। When she was traveling on a train, જ્યારે અરુણિમા સિન્હા ટ્રેન દ્વારા મુસાફરી કરી રહી હતી, some thugs તમને ખ્યાલ હશે, ઠગ શબ્દનો પ્રયોગ આપણે ગુજરાતીમાં પણ ઘણીવાર કરી રહીએ છીએ કે ઠગ જેવો વ્યક્તિ છે। ઠગ એટલે કે લૂંટારા પણ કહી શકાય। some thugs tried to snatch her golden chain। snatch શબ્દ નીચે અંડરલાઈન કરજો। સ્નેચ એટલે ખેંચવું। કેટલાક લૂંટારાઓએ તેની ગોલ્ડન ચેન, તેની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો ટ્રેનની અંદર। શી ફોટ બેક, તે સામે લડી। બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન। થ્રોન આઉટ એટલે બહાર ફેંકી દેવું, પરંતુ તેને સ્પીડિંગ ટ્રેન, ઝડપથી ચાલતી ટ્રેનમાંથી એને બહાર ફેંકી દેવામાં આવી। એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણીએ પોતાનો ડાબો પગ લોસ્ટ, ગુમાવ્યો। ધીસ હેપન્ડ, આવું બન્યું વેન શી વોઝ 24। આવું ક્યારે બન્યું કે જ્યારે તે માત્ર 24 વર્ષની હતી। હાઉએવર એટલે જો કે, તેમ છતાં વગેરે જેવા શબ્દો, ગ્રામેટિકલ પોઈન્ટ છે આ હાઉએવર। આ તમારે આવશે હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ આવશે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટની અંદર। હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ। અફેક્ટેડ એટલે અસર કરવી। આ એક્સિડન્ટ, આજે અકસ્માત થયો હતો, એનાથી એના સ્પિરિટ, એના જુસ્સાને કોઈ અસર નહોતી થઈ। એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, આ એક જગ્યા છે કે ભાઈ અખિલ ભારતીય મેડિકલ વિજ્ઞાન સંસ્થા જે છે, ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સની સંસ્થા, ત્યાં દિલ્હીની અંદર એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ। આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ અને ફિટેડ એટલે બેસાડવું। એક કૃત્રિમ ડાબો પગ જે હતો, કૃત્રિમ ડાબો પગ, એ એને બેસાડવામાં આવ્યો। લોકો પગ કપાઈ જાય છે, હાથ કપાઈ જાય તો કૃત્રિમ હાથ કે કૃત્રિમ પગ નંખાવતા હોય છે। એવી રીતે અરુણિમાએ પણ ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ત્યાં એનો કૃત્રિમ પગ નંખાવ્યો। અ યર લેટર, એક વર્ષ પછી, શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ। જો શું કહે છે, એક વર્ષ પછી તેણીએ ફરીથી તાલીમ લીધી
અને એઝ અ માઉન્ટેનિયર, માઉન્ટેનિયર એટલે જે માઉન્ટેન એટલે પર્વત, અને માઉન્ટેનિયર એટલે જે પર્વત રોહક એટલે કે જે પર્વત ચડનાર વ્યક્તિ હોય એ પર્વતારોહક આપણે કહીએ છીએ. તેણે પર્વતારોહક તરીકે તાલીમ લીધી એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને પ્રથમ મહિલા બની વિથ એન આર્ટિફિશિયલ લેક ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અહીંયા માઉન્ટ એટલે એમટી લખેલું છે એટલે આપણે માઉન્ટ સમજીશું. માઉન્ટનું ટૂંકું રૂપ છે. સ્કેલ એટલે ચડવું. પ્રથમ મહિલા આર્ટિફિશિયલ લેક, કૃત્રિમ પગ સાથે માઉન્ટ શિખર ચડનાર એટલે કે સર કરનાર પ્રથમ મહિલા બની. ધીસ ઇઝ હર અનફોરગેટેબલ સ્ટોરી ઓફ હોપ. અનફોરગેટેબલ એટલે કે ન ભૂલી શકાય તેવી, અવિસ્મરણીય. આ તેણીનો અવિસ્મરણીય વાર્તા છે. ઓફ હોપ, આશાની, કરેજ, હિંમતની, એન્ડ ઇન્સ્પિરેશન અને પ્રેરણાની. આખી વાત એની આશા, એની હિંમત અને પ્રેરણાની છે. લેટ્સ રીડ ફોર સીન્સ ઓફ હર લાઈફ. ચાલો આપણે એના જીવનના 4 દ્રશ્યો એ વાંચીએ. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, જે તેણીએ પોતાના શબ્દોની અંદર વર્ણન કરેલા છે. અહીંયા 4 દ્રશ્યો આવશે. આ 4 દ્રશ્યો અગત્યના છે. આ 4 દ્રશ્યો સમજી લેજો. સીન 1, દ્રશ્ય જે પહેલું છે એમાં અરુણિમા શું કહે છે? આઈ હેડ સ્ટાર્ટેડ ડઝિંગ. હવે જુઓ અહીંયા ધ્યાન આપજો, શરૂઆતમાં કહી દીધું છે કે ટ્રેનમાં મુસાફરી કરતી હતી. એ સમય દરમિયાનની જે આખી ઘટના છે અને તે ઘટનાથી ટ્રેનમાં મુસાફરી શરૂ થતી હતી એટલે કે મુસાફરી કરી રહી હતી ત્યારથી માંડીને માઉન્ટ એવરેસ્ટ શિખર એણે સર કર્યું એ દરમિયાન સુધીની સમગ્ર ઘટના એને 4 દ્રશ્યોની અંદર વર્ણન કરી છે. આઈ હેડ સ્ટાર્ટેડ ડઝિંગ. ડઝિંગ, ડઝ એટલે ઝોકા ખાવા. આપણી ભાષામાં કહીએ તો ઊંઘમાં હોવું, ઘેનમાં હોવું. આઈ હેડ સ્ટાર્ટેડ ડઝિંગ. ટ્રેનમાં વ્યક્તિ નવરું એકલું બેઠું હોય તો ઝોકા ખાતું હોય. હું ઝોકા ખાતી હતી. માય આઈઝ વર ક્લોઝડ. મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. પણ મારું મન જાગૃત હતું. વ્યક્તિ ઘણીવાર ઊંઘમાં હોય પણ ઊંઘની અંદર બી એને ઘણી બધી વાતો સંભળાતી હોય. હા, સાચી વાત છે. માણસ ઊંઘમાં હોય પણ અડોસ પડોશના વ્યક્તિઓ વાતો કરતા હોય તો બધું આપણને સંભળાય. આઈ રિમેમ્બર, મને યાદ છે. સમવન સેઇંગ ધેટ, કોઈક કહી રહ્યું હતું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. થોડાક સમય પછી બરેલી આવશે. આપણે ઘણીવાર ઊંઘમાં આવીએ છીએ ત્યારે કોઈક બોલતું હોય ને ત્યારે આપણને સંભળાતું હોય, આપણે ઉભા થઈને કહીએ કે ભાઈ હું જાગતો જ તો તમે બધા આવી વાતો કરતા હતા. એટલે પેલા લોકોને લાગે ના જાગે છે. વાસ્તવમાં ઊંઘમાં અર્ધ જાગૃત અવસ્થામાં કહીએ, અર્ધ જાગૃત અવસ્થા. તો કોઈ વ્યક્તિ કહી રહ્યું હતું કે બરેલી ટૂંક સમયમાં આવશે. આઈ વોઝ ઇન અ ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ, જ્યારે મેં અનુભવ્યું, જોજો જરા, જ્યારે મેં અનુભવ્યું અ હેન્ડ, એક હાથનો અનુભવ કર્યો. ટગિંગ એટ માય ગોલ્ડન ચેન. હવે ટગ એટલે ઝડપથી ખેંચવું. જે મારી સોનાની ચેન ઝડપથી ખેંચવા પ્રયત્ન કરતો હતો. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. એક છોકરીની સિક્સ સેન્સ એ એનો હંમેશના માટે બેસ્ટ કમ્પેનિયન, શ્રેષ્ઠ સાથીદાર હોય છે. આ સિક્સ સેન્સ જે આપ્યા છે ને ભગવાને, એમાં વાસ્તવમાં સિક્સ સેન્સ મહિલાઓનો વધારે સારો આપ્યો છે. મહિલાઓની સિક્સ સેન્સ જન્મજાત સીઆઈડી હોય. સ્ત્રીઓ છે ને એ જન્મજાત સીઆઈડી હોય. આ સાચી વાત છે. પુરુષોને સીઆઈડી બનવા માટે તાલીમ લેવી પડે. મહિલાઓને સીઆઈડી બનવા માટે તાલીમ ના લેવી પડે. એ જન્મથી સીઆઈડી થઈ ગયા હોય. દરવાજાની અંદર છોકરો વાંચતો હોય ને, દરવાજો બંધ કરીને, તો મમ્મીને બહાર ખબર જ હોય કે મારો છોકરો મેં ઊંઘ જ છે. એને દરવાજાના આરપાર દેખાઈ જાય. હા, 100% ડેફિનેટલી. આના સિવાયના ઘણા કારણો. ઘરની અંદર શું બની રહ્યું છે, કેવી પ્રકૃતિ છે, શું વાતાવરણ છે, પુરુષને ખબર પડી જાય. પણ પુરુષ કરતાં વધારે મહિલા આરપાર જોઈ શકે.
પુરુષ જરા બી આજુ આમ કાચું પાકું વસ્તુ હોય ને તો કહી દે કે આજે કોઈક લોચો છે. સાચી વાત છે. છોકરો ઘરે મોડો આવ્યો હોય કે છોકરી ઘરે મોડી આવી હોય, મહિલા એ વાતાવરણમાંથી તથ્ય કાઢી જ લે કેમ મોડી આવી, કેમ મોડો આવ્યો, આનું રીઝન શું છે, ત્યાં સુધી પહોંચીને જ રહે, એને ચેન ના પડે. એટલે આ સિક્સ સેન્સ કહેવાય. ઘરેથી જ્યારે વ્યક્તિ નીકળે ને ત્યારે મહિલાને પહેલી ખબર પડે કે આજે કંઈક બનશે, સાચવજો. આ સિક્સ સેન્સ કહેવાય. અને વાત સાચી છે કે મહિલાની સિક્સ સેન્સ એનો શ્રેષ્ઠ જોડીદાર છે. અહીં એ જ કીધું છે કે એક મહિલાની સિક્સ સેન્સ, એક સ્ત્રીની, એક છોકરીની સિક્સ સેન્સ એ એનો શ્રેષ્ઠ કંપેનિયન હોય છે, કંપેનિયન જોડીદાર. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. ઇન્સ્ટિંક્ટિવલી સહજપણે, મેં સહજપણે મારી આંખો ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. અને મારી આસપાસ 4 કે 5 યુવાન માણસો જોયા ટ્રેન, ચાલતી ટ્રેનમાં. હવે આગળ શું કહે છે? ધેર ડ્રંકન લુક્સ, ડ્રંકન એટલે પીધેલો, તેમનો પીધેલો લુક્સ દેખાવ, એન્ડ બિહેવિયર અને એમનું જે વર્તન હતું તે, તેમનો પીધેલો દેખાવ અને તેમનું વર્તન ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્કલિંગ નીચે અંડરલાઈન કરજો. ઇન્કલિંગ એટલે અણસાર. ઘણા ને સાહેબ અણસાર એટલે શું? અણસાર મેં હમણાં જ કીધું કે સ્ત્રીની સિક્સ સેન્સ એડવાન્સની અંદર આપણને ખબર પડે કે આવી જ ભાવના હશે આમની, આનો અણસાર આવી ગયો, ખબર પડી ગઈ. એટલે શું કહે કે તેમનું વર્તન અને તેમનો જે દેખાવ હતો એને મને અણસાર આપ્યો ઓફ ધેર ઇન્ટેન્શન, કે તેમનો ઈરાદો શું હતો. ઈરાદો ખબર જ હતી, ચેન ખેંચવાનો. આઈ સ્ટુડ અપ, હું ઊભી થઈ. નેશનલ લેવલ વોલીબોલ ચેમ્પિયન હતી, કોઈ સામાન્ય ન હતી. આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ, હું તેમને કહેવા ફ્લેશ વીજળી વેગે ઊભી થઈ કે ભાઈ ચેન બેન તો નહીં મળે, આવો પહેલા, એમને થોડી મળે. મહિલા છે, સ્પોર્ટ્સમેન તો હતી, સ્પોર્ટ્સ વુમન તો છે જ. સીધું લ્યો. આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. હું એમને કહેવા નથી કે ભાઈ ચેનનો ભાગ નહીં પાડું, એમ આવી જાઓ. પણ હું એમને કહેવા માંગતી હતી કે હું મારી ચેન આપવાનો ઈરાદો મારો નથી. સો દે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ સાથે મળીને મારી સામે આવ્યા. કહ્યું કે ભાઈ ચેન બેન નહીં મળે, થાય તોડી લો, જે થાય કરી લો. તો તેઓ ભેગા થઈને મારી સામે આવ્યા. હવે શું થાય છે? ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. આ ભારતની એક પરંપરા જ છે, ભારતની પરંપરા. કમ્પાર્ટમેન્ટ આખો ડબ્બો ભરેલો હતો. ઇવન ધો, તેમ છતાં, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ. ફેલો એટલે સાથી અને પેસેન્જર્સ એટલે જે મુસાફરી કરતા હોય એ રહ્યા. મારા સાથી મુસાફરોમાંથી કોઈ પણ વ્યક્તિ ગોટ અપ, ઊભું થયું, ટુ ઇવન ઇન્ક્વાયર, પૂછવા માટે પણ કોઈ ઊભું ન થયું. હેલ્પ, મદદની વાત તો બાજુમાં રહી, પણ કોઈ પણ સાથી મુસાફર ઊભું ન થયું પૂછવા માટે વોટ વોઝ હેપનિંગ, કે ભાઈ શું બને છે, શું કરી રહ્યા છો ભાઈ, વારો. કોઈએ આ તસ્તી લીધી જ નહીં. ચાલતી ટ્રેનમાં એક મહિલાની મદદ પણ ન કરવી. 5 જણા, ડબ્બો હોય, ટ્રેનનો ડબ્બો, અને બી લખેલું છે અને સરસ કે ઘણા બધા વ્યક્તિઓ હતા. તો 5 વ્યક્તિની સામે જો એક મહિલા ઝઝૂમતી હોય તો બીજા 4 ખાલી મુસાફર મદદ કરે ને તો પણ વાંધો ના આવે, છોકરીની જિંદગી બચી ગઈ હોત. હવે આગળ શું કહે છે? વોટ વોઝ હેપનિંગ, કે શું બની રહ્યું હતું. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. એ બધા ભૂલી ગયા. ફોરગેટ, એ બધા ભૂલી ગયા. શું ભૂલી ગયા? અબાઉટ ધેર કમિંગ, કે તેમને આવવાનું. ટુ માય રેસ્ક્યુ, રેસ્ક્યુ એટલે મદદ, રેસ્ક્યુ એટલે મદદ, મારી મદદે આવવાનું એ બધા મુસાફર જે હતા એ ભૂલી ગયા. આઈ હેડ નો ઓપ્શન,
મારી પાસે કોઈ વિકલ્પ હતો જ નહીં ટુ ટેક ધેમ ઓન. ટેક ધેમ ઓન આ એક ફ્રેઝ છે. ટેક ઓન, કોઈના ઉપર હાવી થવું. હાવી, કોઈના ઉપર હાવી થવું એટલે કે કોઈના ઉપર દબાણ કરવું, કોઈના સામે ઝઝૂમવું, આના હાવી થવું કહેવાય. તો તેમના ઉપર, તેમના સામે સંઘર્ષ કરવો, તેમના ઉપર હાવી થવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. સો આઈ કોટ અ યુથ. તેથી યુથ એટલે યુવાન. મેં એક યુવાનને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. સાઇઝ અપ એટલે કોઈની શક્તિની માપણી કરવી. મેં એક યુવાનને પકડ્યો જે મારી શક્તિની માપણી કરતો હતો કે આ છોકરીમાં શક્તિ કેટલી છે કે જે આ સામનો કરવા આવી રહી છે. સાઇઝ મી અપ, મી એટલે મારી, સાઇઝ અપ એટલે શક્તિની માપણી કરવી. ખ્યાલ આવે છે? હા. જે મારી શક્તિનો તાગ મેળવવો, શક્તિની માપણી કરવા માંગતો હતો બાય હિઝ કોલર. જે યુવાન મારી શક્તિ માપવા માંગતો હતો એટલે કે મારી સામે પહેલો આવ્યો જજુમવા માટે, મેં એને કોલરથી પકડ્યો. એન્ડ પુશ્ડ હિમ બેક, અને એને ધક્કો માર્યો. કોલરથી પકડીને ધકેલી દીધો. હવે આગળ શું કહે છે? આઈ કિકડ અ કપલ ઓફ અધર્સ. બે જણને મેં કિકડ, પગથી લાત મારી. બે જણને મેં લાત મારી. હવે આગળ, એન એક્સેપ્શનલ બેટલ વોઝ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ઓન ધ મૂવ, ચાલતી ટ્રેનમાં એન એક્સેપ્શનલ, અસાધારણ, બેટલ એટલે યુદ્ધ, ચાલતી ટ્રેનમાં અસાધારણ યુદ્ધ શરૂ થયું. ધ વોલ્સ, જો આ લૂંટારાઓને શેની સાથે સરખાવ્યા છે અરુણિમાએ? વરુઓ સાથે. વોલ્સ. ધ વોલ્સ વુલ્ફનું બહુવચન છે. આ વરુઓ મેડ અનધર એટેમ્પ્ટ. આ વરુઓએ બીજો પ્રયત્ન કર્યો. અટેમ્પ્ટ એટલે પ્રયત્ન. ટુ સ્નેચ માય ચેન, મારી ચેન ખેંચવાનો બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. રેઝિસ્ટેડ એટલે પ્રતિકાર કરવો. તેમ છતાં હજુ પણ મેં પ્રતિકાર કર્યો. અન્ટિલ વન ઓફ ધેમ, ત્યાં સુધી કે તેઓમાંના એકે, ત્યાં સુધી હું પ્રતિકાર કરતી રહી કે તેઓમાંના, એ પાંચમાંના એકે, ડ્રાઇવન બાય અ ફ્રેન્સી, જેના ઉપર ડ્રાઇવન ફ્રેન્સી, જનૂન સવાર વ્યક્તિ કહેવાય આને. ડ્રાઇવન બાય ફ્રેન્સી એટલે જનૂન, અતિશય જનૂની વ્યક્તિ એ રહ્યો હશે, જેના ઉપર જનૂન સવાર હતું. ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, જેણે મને અતિશય હાર્ડ કિક, ભયંકર લાત મારી. હવે પુરુષ મહિલાને લાત મારી છે. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેની બધી જ શક્તિનો પ્રયોગ કરીને એણે મને જોરથી લાત મારી. ઓફ બેલેન્સ, સમતોલન ગુમાવતા. ઓફ એટલે OFF છે. સમતોલન ગુમાવતા. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું એ સમયને રિકવર ન કરી શકી, એટલે કે તાલ મેળવી ન શકી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ. લિટરલી સામાન્ય રીતે ખરેખર, હું ખરેખર ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, ટ્રેનમાંથી ફ્લ્યુ આઉટ, ફંગોળાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, ટ્રેનમાંથી ફંગોળાઈ ગઈ પણ મારો મોબાઈલ ફોન હોલ્ડિંગ, જકડેલો હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હવે જે આવે છે ને જરા સમજવાનું છે. આઈ વોઝ મિડ એર, જ્યારે એને ટ્રેનમાંથી બહાર ફેંકીને ત્યારે એ એરના, હવાની મિડ એર વચ્ચે હતી, હવાના વચ્ચે. આ બાજુ પેલા ટ્રેક પર લખ્યું જ છે અહીંયા આગળ કે ઇનટુ અનધર ટ્રેક મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. બીજી ટ્રેન જે હતી બીજા પાટા ઉપર જતી હતી. આ બાજુ એનો પાટો, આ બાજુ બીજી ટ્રેન, અને બે ટ્રેનના વચ્ચે એ હવામાં હતી. I was mid-air when I flew right into the another train moving on the next track.
બીજી આને જ્યારે ધક્કો માર્યો એટલે બીજી જે ટ્રેન એના ઉપર જઈ રહી હતી એના સામે અથડાઈ અને ત્યાંથી પાછી. ખ્યાલ આવ્યું શું બોલું છું? આને જ્યારે ટ્રેનમાંથી ફંગોળાઈ ત્યારે ફંગોળાઈ એ બીજી ટ્રેનને અથડાઈ અને ત્યાંથી પાછી હવામાં આવી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારું શરીર એ ચાલતી ટ્રેનને અથડાયું. એન્ડ રિબાઉન્ડેડ, અને ફરીથી ઉછળ્યું. એ ટ્રેનને અથડીને આ ટ્રેનને અથડાયું, આ ટ્રેનને અથડાઈને આ ટ્રેનને અથડાયું. કેટલી તકલીફ પડે. રિબાઉન્ડેડ, જેને આપણે બાઉન્સ કહીએ છીએ, રિબાઉન્ડેડ ઇન્ટુ માય ટ્રેન. મારું શરીર તે ટ્રેનને અથડાઈને ફરીથી મારી ટ્રેનને અથડાયું. ધીસ પિંગ પોંગ, પિંગ પોંગ, આમ તેમ ફંગોળાવું, આમ તેમ ફંગોળાવું, પિંગ પોંગ. ધીસ પિંગ પોંગ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. સેકન્ડ્સ જ લખી જાય, એવું નહીં કલાકો સુધી હું ફંગોળાતી રહી, એવું તો બને નહીં. પણ આ જે ફંગોળાવાની જે બાબત હતી, ફંગોળાવાની જે ઘટના હતી, એ કેટલાક સેકન્ડ સુધી ચાલી. બિફોર ગ્રેવિએશન ફોર્સ, ગ્રેવિએશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ. વ્યક્તિ ફંગોળા ખરો પણ ગુરુત્વાકર્ષણ બળથી નીચે તો આવે જ. એટલે આણે જ લખ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળ પુલ્ડ મી ડાઉન. એનાથી હું નીચે પડી ત્યાં સુધી આ ફંગોળાવાનું ચાલુ રહ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા પ્રયત્નો છતાં, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ એક પાટા પર પડ્યો. ગચ, તમે જુઓ અવાજ આવે છે, ગચ. હવે ટ્રેન ડાબો પગ પાટા પર પડ્યો ને ટ્રેન ચાલે છે, ફટાક લઈને જે ગચ અવાજ આવે ને એવો અવાજ આવ્યો. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. અને તે અવાજ હતો કે મારો પગ ગેટિંગ ચોપ્ડ, ચોપ્ડ એટલે કપાઈ જવું, મારા પગ કપાવાનો તે અવાજ હતો, ગટ. There was no one to hear my intense scream. સ્ક્રીમ એટલે ચીસ, ઇન્ટેન્સ એટલે તીવ્ર. મારી તીવ્ર ચીસ સાંભળનાર કોઈ જ નહોતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. કેટલોક સમય મોશનલેસ, મોશન એટલે ગતિમાન હોવું, લેસ એટલે ગતિ વગરનું, સ્થિર. હું સ્થિર ત્યાં પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. ટ્રેન જે જતી હતી એની લાલ લાઇટ જે પાછળ ચાલુ હોય ને એ લાલ લાઇટ પાછળ જોઈ રહી હતી. અન્ટિલ ઇટ ડીમ્ડ, ત્યાં સુધી એ ટ્રેનને સ્થિરથી જોઈ રહી કે જ્યાં સુધી એ લાઇટ ડીમ, મંદ પડી, એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને અંધારાની અંદર એકદમ ઝાંખી થઈ ગઈ. ધેન આઈ ફેન્ટેડ, અને પછી હું બેભાન થઈ ગઈ. આ દ્રશ્ય પહેલું છે. બેભાન થયા પછી તો વ્યક્તિ જ્યારે આંખો ખોલે, તમે વિચાર કરો કે આખો પગ કપાઈ ગયો છે, અતિશય રક્તસ્રાવ થયો છે, પગમાંથી લોહી નીકળી જાય છે ઘણું બધું, અને પછી વ્યક્તિ બેભાન થાય છે. પછી જ્યારે આંખો ખોલે એટલે ખબર પડે કે હવે ક્યાં છે. દ્રશ્ય 2, આઈ વોઝ એડમિટેડ ટુ AIIMS દિલ્હી. મને AIIMSમાં દાખલ કરવામાં આવી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. PM એટલે પ્રાઇમ મિનિસ્ટર, ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી, દખલગીરી. પ્રધાનમંત્રીની દખલગીરીથી એટલે કે હસ્તક્ષેપથી. પ્રધાનમંત્રીએ કીધું ભાઈ આ તો વોલીબોલ પ્લેયર છે નેશનલ લેવલની, આને જરા સારી જગ્યાએ સારી વસ્તુ પ્રોવાઈડ કરો. એમના હસ્તક્ષેપથી મને AIIMSમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ, સંઘની સરકારે, સંઘ સરકારે વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી જે સારવાર હતી ને એનો એન્ટાયર એટલે સમગ્ર ખર્ચ ઉપાડી લીધો. સંઘની સરકારે મારી સારવારનો સમગ્ર ખર્ચ ઉપાડી લીધો. હજી આગળ શું કહે છે? સૂન, ટૂંક સમયમાં AIIMS began issuing daily medical bulletin.
sorry, daily, huh? Soon AIIMS began issuing daily medical bulletin on my status. ટૂંક સમયમાં AIIMS, સાહેબ આ AIIMS શું છે બેટા? આગળ આવી જ ગયું, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, તમે હમણાં જોયું ને એ જ. ટૂંક સમયમાં આ AIIMS ઇસ્યુઇંગ ડેઇલી એટલે કે દૈનિક સમાચારો, મેડિકલ બુલેટિનના, મેડિકલ બુલેટિન એટલે સમાચાર, દૈનિક સમાચારો પ્રકાશિત કરવાની શરૂઆત કરી. કોના વિશે? આના વિશે. ઓન માય સ્ટેટસ. સ્ટેટસ એટલે પરિસ્થિતિ, મારી પરિસ્થિતિ. આપણે વોટ્સએપ ઉપર મૂકીએ છીએ સ્ટેટસ. સ્ટેટસ સ્ટેટસ એટલે આ નહીં, આ સ્ટેટસ થોડી, આ સ્ટેટસ નથી. સ્ટેટસ તો એ બી કહેવાય, તમે જે કહો છો કે ભાઈ હું આ સ્ટેટસે પહોંચ્યો, આ સ્ટેટસે પહોંચ્યો, પરંતુ રોજિંદી પરિસ્થિતિ જે હોય છે એને પણ તમે સ્ટેટસ કહી શકો. રોજની વસ્તુ, આજે મારો બર્થડે છે તો આજની પરિસ્થિતિ આ છે, આજે ફાધર્સ ડે છે તો આની પરિસ્થિતિ આ છે, એ સ્ટેટસ પણ કહેવાય. વોટ્સએપમાં જે મૂકો છો એ સ્ટેટસ વોટ્સએપમાં મૂકો છો એ તમારી દૈનિક પરિસ્થિતિના આધારે ન કહેવાય. બાકી એ સ્ટેટસ તમે કેવા સ્ટેટસ ધરાવો છો એ નથી. હવે જોઈએ, આઈ વોઝ ટોલ્ડ ધેટ, જો હવે આને કહેવામાં આવ્યું કે એટલે મને કહેવામાં આવ્યું કે યંગ પીપલ, યુવાન વ્યક્તિઓ, ઓટો ડ્રાઈવર્સ, આ બધા વ્યક્તિઓ, આને કહ્યું લોકોએ, બધા ત્યાંની હોસ્પિટલના લોકોએ કહ્યું હશે કે ભાઈ યુવાન લોકો એટલે કે યુથ, ઓટોના ડ્રાઈવર એટલે કે રિક્ષા ડ્રાઈવરો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ અને ફેરિયાઓ વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ. એ લોકો કેન્ડલ માર્ચ લઈને નીકળી પડ્યા છે. કેન્ડલ માર્ચ લઈને ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મને સમર્થનનો ટેકો આપવા, કે અમે આને ટેકો આપીએ છીએ. કેન્ડલ માર્ચ કરી, કેન્ડલ માર્ચ કરો, મીણબત્તી લઈને નીકળે એ કેન્ડલ માર્ચ, મને ટેકો આપવા માટે. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મને રિકવરી સારું થાય એની પ્રાર્થના કરવા માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, શું કહે છે? શ્રેષ્ઠ અને આધુનિક તકનીકી એટલે કે ટેકનોલોજીથી ની મદદથી ગ્રેજ્યુઅલી, ક્રમશઃ, ધીમે ધીમે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે કે આ જે સારવાર હતી, એટલે કે મેં એનો રિસ્પોન્ડિંગ, પ્રતિક્રિયા, હકારાત્મક પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી. વન મોર્નિંગ, એક સવારે, માય બ્રધર ઇન લો કૌંસમાં લખ્યું છે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, મારી બહેન લક્ષ્મીના પતિ, બહેનનો પતિ, શું થાય? બનેવી, જીજાજી. મારા બ્રધર ઇન લો, મારા જીજાજી સાહિબ નામ છે એમનું, સાહિબ સડનલી આસ્ક્ડ મી, એમને મને અચાનક પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? એવરેસ્ટ ચડીશ? અચાનક જ. હવે આનો પગ કપાયેલો છે, દવાખાનામાં છે, અને કહે છે એવરેસ્ટ ચડીશ? હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. એમણે રિસેન્ટલી, હમણાં જ, એટલે કે જસ્ટ હમણાં જ, રસપ્રદ સમાચાર પત્રમાં માહિતીમાં એમણે સમાચાર પત્રમાં એક રસપ્રદ માહિતી વાંચી હતી, હમણાં જ વાંચી છે. નો ફિમેલ એમ્પ્યુટી એટલે અપંગ, કોઈ પણ અપંગ મહિલા હેડ એવર સ્કેલ એવરેસ્ટ, હજુ સુધી એવરેસ્ટ ચડી નથી. કોઈ પણ અપંગ મહિલા હજુ સુધી એવરેસ્ટ ચડી નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ, મને આશ્ચર્ય ન થયું, મને આશ્ચર્ય ન થયું. આઈ હેડ લોસ્ટ અ લેગ, મેં એક પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ અબાઉટ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યા છો. મેં એક તો મારો ડાબો પગ ગુમાયો, કપાઈ ગયો છે, અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. હવે આગળ શું કહે છે? આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, હું મનોમન
વાત કરવા લાગી. જો આ મનોમન વાત કરે છે પોતાની જાતને, જેને આપણે ચિંતન કહીએ, ચિંતન, મનોમંથન. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ. ટેક અ શોટ એટલે પ્રયત્ન કરવો. આ પણ એક ફ્રેઝ છે. ફ્રેઝ એટલે શબ્દ સમૂહ, ડિક્શનરી ના મળે. ટેક અ શોટ, પ્રયત્ન કરવો. જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરી શકું એન્ડ સક્સીડેડ અને સફળ થાઉં, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. હું પ્રથમ, દુનિયાની પ્રથમ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. હું પ્રથમ મહિલા બનું આ રેકોર્ડ જેણે બનાવ્યો છે એવી. આ રેકોર્ડ બનાવનાર પ્રથમ મહિલા બનું, અપંગ મહિલા. જોરદાર કહેવાય ને. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં કેટલોક સમય એના ઉપર વિચાર કર્યો. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. અને પછી મેં સાહિબને મારી કન્વેડ, જે મરજી હોય એ વ્યક્ત કરી. માય વિલિંગનેસ, મારી ખુશી વ્યક્ત કરી. મેં સાહિબ, મારા જીજાજીને મારી ખુશી વ્યક્ત કરી. ટુ ટેકઅપ ધ ચેલેન્જ. એ પડકાર, એ ચેલેન્જ ટેકઅપ, સ્વીકારવાની મેં ખુશી વ્યક્ત કરી. ઠીક હૈ, અંદર લખેલું છે ઠીક હૈ, હમ કરેંગે. ઠીક હે કે આપણે એવરેસ્ટ ચડીશું. આઈ સેડ, મેં કહ્યું. આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારે કંઈક વસ્તુની રાહ જોવાની હતી. અ મિશન, એક લક્ષ્ય. અ ગોલ, એક ધ્યેય. અ રીઝન ટુ ડ્રીમ, અને એક સ્વપ્ન. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. એ સરળ નહોતું, બટ થ્રુ આઉટ માય લાઈફ, પણ આખા જીવનની અંદર, મારા આખા જીવનમાં, નથિંગ હેડ કમ ઇઝી. કંઈ સરળ હતું જ નહીં. એવરેજ ચડવું સરળ નહોતું, પણ મારા આખા જીવનમાં કશું સરળ આવ્યું તો નહોતું. બધું અઘરું જ આવ્યું છે. એવરેજ નહીં, આ બધું અઘરું જ આવ્યું છે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું કે મારો પુનઃજન્મ થયો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. પછી મેં મારા કૃત્રિમ લિમ્બ એટલે અંગ, પગ આવવાની રાહ જોવાની શરૂઆત કરી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, જ્યારે તે અંતે આવી ગયો. આઈ વોઝ ઓવરજોયડ. હું અતિશય ખુશ થઈ. ઓવરજોયડ એટલે વધારે ખુશ થવું. વિડીયો પૂરો થવા આવ્યો છે અને લાઈન 3 જ બાકી છે, ફટાફટ બોલું છું. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ્સ. જે કૃત્રિમ પગ હતો એ બરાબર મારા સાચા પગ જેવો જ દેખાતો હતો. આઈ કુડ